જ્યારે પણ નવું મશીનમાં વિચાર આવશે ત્યારે હું અહીં એકવાર ફરી વાર અવશ્ય મુલાકાત કરીશ. જો તમે નવા મશીનની ગણતરી હોય તમારે તો એકવાર તમે શિહોરની અંદર તુલસી સોડા મશીનની અંદર એકવાર અવશ્ય મુલાકાત. ગાડી સર્વિસ કરવા માટે આવી ગયા છે ગાડી લઈ જવાનું છે. હવે આવે છે શિહોર મહાદેવ ટીવીએસ એજન્સી છે. તો જય માતાજી મિત્રો, જય માધવ મોતીસવાળા. અમારા વિશ્વન પાનવાલા બ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે મેં આવી ગયા છે શિહોર સોડાના મશીન માટે થોડીક વસ્તુ લેવાની હતી. તો શિહોરની અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો તુલસી સોડા મશીન આપણે આજે આવી ગયા છે અને હવે આપણે અંદર જઈશું. હા, તમે જોઈ શકો છો કે તુલસી સોડા મશીનની એજન્સી છે શિહોર GIDC. તો ચાલો આપણે અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આપણે તુલસી સોડા મશીનને જે બનાવે છે ફેક્ટરી છે ત્યાં આપણે આવી ગયા છે અને આપણે સોડાના ફ્લેવરની એક ટાંકી લેવાની છે. આપણે એક ટાંકી ફેલ થઈ ગઈ છે એટલે સિઝન શરૂ થાય છે અત્યારે ઉનાળાની, એટલે મશીનની અંદર તો બધું કમ્પ્લીટ હોવું જોઈએ. કારણ કે 8 મહિનામાં હા ઓફ સિઝન હોય ને 4 મહિના આપણે વ્યવસ્થિત રીતે મશીન ન રાખીએ તો પછી ધંધામાં કેવડ આવે. તો ચાલો આપણે ભાઈની મુલાકાત કરીશું. તો મિત્રો, આપણે તુલસી સોડા મશીન શિહોરની અંદર આવી ગયા છે. મારા ભાઈ છે અક્ષયભાઈ, તેમની સાથે મુલાકાત કરીશું અને તે આપણને માહિતી આપશે તમામ પ્રકારની. કેમ છે હવે જો અત્યારે હાજર સ્ટોકમાં છે સોડાનું મશીન અને ભાઈ માહિતી આપશે. આ 4 વાળનું છે, આ 6+1 છે, આ 8+1 છે, એ 12+2 નું કામ ચાલુ છે. આગળ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે 4 થી 40 વાર લગીનના મશીન અમે બનાવી આપશું. હાજર સ્ટોકમાં છે 12 વાર સુધીના. તો મિત્રો, આપણે તુલસી સોડા મશીન શિહોરની અંદર આપણે આવી ગયા છે. અમે મારે થોડાક સ્પેર પાર્ટ લેવાના છે સોડાના મશીન માટે, એટલા માટે આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી તમને દેખાડવાની કોશિશ કરીશ. ઓટોમેટિક ડિજિટલ સિસ્ટમ એમના આ બધા સ્પેર પાર્ટ છે. તે પણ તમને કંપનીવાળા કઈ રીતનું વસ્તુ નાખે છે, એકદમ હેવી ક્વોલિટી અને એકદમ ટકાઉ વસ્તુ રાખે છે. આ જો તમે જોઈ શકો છો મશીનની અંદર જે વાપરવામાં આવતા હોય એ બધા સ્પેર પાર્ટ, અને ધીમે ધીમે તમને દેખાડવાની કોશિશ કરીશ. અને ત્યારબાદ તુલસી સોડા ડ્રિંક્સ તે ફ્લેવર પણ બનાવે છે. અને તમને બીજી એક વાત કે કોઈ પણ કંપનીનું મશીન હોય એક ફોનથી તમને સર્વિસ કરવા માટે આવી જશે. ઉનાળાની સિઝન અત્યારે શરૂ થઈ ગઈ હોય અને મશીન તમે જોઈ શકો છો હાજર સ્ટોકમાં છે. 6 વાર, 8 વાર, 10 વાર, 12 વાર. અને મેં અત્યારે અહીં આવ્યો, અમે પહેલી વાર અમારા ભાઈની સાથે વાત થઈ હતી. મારે અત્યારે એક મશીન છે ઓલરેડી, પણ એ કે તમે કે એકવાર તુલસીનું મશીન એ કે વાપરી દો. અગાઉ એવી ઈચ્છા થઈ છે કે આપણે સોડા માટે મારે જે મશીન છે એ લગભગ 5-6 વર્ષ જેવું થઈ ગયું છે. તો જો શક્ય હોય તો આ વર્ષે અથવા આવતા વર્ષે છે ને સોડા મશીનની આપણે ગણતરી છે 6+1. મારે છે એ પણ 6+1નું છે. તો આવતી સાલ અથવા શક્ય હોય તો આ સાલ મારે મશીન લેવું છે તુલસી સોડા. હા, તમે મશીન જોઈ શકો છો તે અધર કંપનીનું છે અને રિપેરિંગ માટે આવેલું છે, સર્વિસ માટે. જો તમે જોઈ શકો તો સર્વિસ પણ કેટલી આમ ચોકસાઈથી અને વ્યવસ્થિત રીતે આપણને કરી આપે છે તુલસી સોડા મશીન. જો પેલું એક આ છે ને એક જો નીચે પેલું છે. આ બધા મશીન સર્વિસ માટે આવેલા છે. મેં તો ભાઈ એકવાર સર્વિસમાં મારે આવ્યા હતા ને તો મને તો ખ્યાલ છે એકદમ મસ્ત કામ કરીને આપે છે આપણને, એટલે આપણને મજા આવી ગઈ. એટલે એવો વિચાર કર્યો હતો કે જો આમાંથી આ 4માંથી જે દેખાય ને એ લેવાની ગણતરી તો છે જ આપણે, પણ હવે આગળ જોઈશું હવે શું થાય છે. દુકાન માટે જો તમે નવું મશીન લેવાની તૈયારી હોય તમારે
નવું મશીન જો તમારે લેવાની ગણતરી હોય તો શિહોર જીઆઈડીસી તુલસી સોડા મશીનની અંદર એકવાર અવશ્ય મુલાકાત કરજો, જેથી કરીને તમને બેસ્ટ વસ્તુ એકદમ ટેસ્ટમાં એકદમ બેસ્ટ, અને તેમને તે ફ્લેવર પણ રાખે છે અને એકદમ સ્ટ્રોંગ સોડા આવે છે. મેં તો એ તુલસી સોડામાં અને આ મશીનની સોડા પીધી, મને તો બહુ મજા આવી. હવે મારે નેક્સ્ટ ટાઈમમાં ગમે ત્યારે લેવાનું થાય મશીન, મારી પાસે ઓલરેડી 1 સેકન્ડમાં છે તે હું વાત શરૂ છે. પણ જ્યારે પણ નવું મશીનમાં વિચાર આવશે ત્યારે હું અહીં એકવાર ફરી વાર અવશ્ય મુલાકાત કરીશ. જો તમે નવા મશીનની ગણતરી હોય તમારે તો એકવાર તમે શિહોરની અંદર તુલસી સોડા મશીનની અંદર એકવાર અવશ્ય મુલાકાત. તો મિત્રો આપણે ગાડી સર્વિસ કરવા માટે આવી ગયા છીએ. ગાડી આપણે સર્વિસ લઈ જવાની છે. આપણે આવે છે શિહોર મહાદેવ ટીવીએસ એજન્સી છે. ટીવીએસ એજન્સી છે. તમને તમામ પ્રકારની ટીવીએસની હાજર સ્ટોકમાં મળી જશે. જે પણ મોડલ તમારે જોયું હોય થતું હોય. તો મિત્રો આપણે પતંજલિમાં આપણે ખરીદી કરી નાખ્યું છે. દીકરી માટે કોઈ પપ્પા પતંજલિમાં જાવ તો મેં વસ્તુ લેતા હોય તો આપણે પતંજલિમાંથી આપણે વસ્તુ લઈ લીધી છે. હવે આપણે શિહોર છે, શિહોર હાથ પડી ગઈ છે. આપણે ધીમે ધીમે આપણે ઘર પર લઈશું. અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માતાજી.